તમને તમને એવું લાગતું હોય કે આ દરિયો કે કોઈ નદી છે તો બતાવી દઉં તમને કે આ છે નેશનલ હાઈવે સોમનાથ દ્વારકા નવો. જો અડધો બ્લોક છે, એક બાજુનો ચાલુ છે. તો કેટલો જબરજસ્ત વરસાદ પોરબંદરમાં પડ્યો હશે એ તમને આ દ્રશ્ય ઉપરથી અંદાજો આવી જાય. આ છે મેન નેશનલ હાઈવે સોમનાથ દ્વારકા નવો બનાવેલો, જે ઊંચો છે છતાં પણ એક સાઈડ બ્લોક થઈ ગયા, આપ જોઈ શકો. જો આ બાજુ દરિયો થઈ ગયો, આ એક સાઈડ ચાલુ છે, એમાંથી વાહન વ્યવહાર ચાલુ છે અત્યારે, પણ એક સાઈડનો રોડ પેક થઈ ગયો આખો. એટલું પાણી આવ્યું છે ને ભૂતો ને ભવિષ્યથી આવું લગભગ આ જગ્યાએ એટલું પાણી ક્યારેય જોયું નથી. સ્લો કનેક્શન, ભાઈ નેટનો ઇસ્યુ છે. આપને મારો અવાજ અને વિડીયો દેખાતો હોય ને અવાજ સંભળાતો હોય થોડી કોમેન્ટ કરજો. હાલ આપણે છીએ પક્ષી અભયારણ્ય પોરબંદર દ્વારકા સોમનાથ હાઈવે, અને હાઈવે અડધો થઈ ગયો બ્લોક. જો રોડ ઉપર દરિયો, તો ખરેખર પોરબંદરમાં ડૂચા કાઢી નાખ્યા. 24 કલાકમાં 25 ઇંચ જેટલો વરસાદ, અને હાઈવે અડધા બ્લોક કરી દીધા હોય ને એવી હાલત છે અત્યારે સોમનાથ દ્વારકા હાઈવે. તો આ ઇન્સ્ટાગ્રામમાં હમણાં મોરલા બહુ ઉડાડ્યા બધાએ, કાળી વાદળડી વિનવે બે ઘડીક હવે ઊભો રે રંગ મોરલા, અમારા પીસા ખેરી ગયા. જોતા હાય આવી જમાવટ છે ભાઈ. હજી વરસાદ થોડો થોડો ચાલુ જ છે, પણ આ અત્યારે પાણી છે ને એ હાઈવે ઉપર ફરી વળ્યા છે. તો ચાલો, રસ્તો ચાલુ છે દ્વારકા સોમનાથ હાઈવે, વાંધો નથી, પણ અત્યારે એક સાઈડ ચાલુ રાખી છે અહીંથી. તો આવું છે ભાઈ પોરબંદરમાં. અત્યારે વરસાદ હવે થોડો વિરામ લીધો છે આખી રાતથી, પણ અત્યારે પાણીને ક્યાં નીકળવું એ પાણી નક્કી નથી કરી શકતું. એટલું પાણી હજી ઉપરવાસમાંથી ચાલુ છે. હાઈવે જામ થઈ ગયા છે, રસ્તા ઉપર પાણી આવી ગયા છે, અને એક જ સાઈડ ચાલુ રાખી અને રોંગમાં આવવું પડે છે. કારણ કે દરિયો કરી દીધો. જો હાઈવે પણ આપ જોઈ શકો છો, બ્લોક, ટોટલી બ્લોક એક સાઈડ. આ હાઈવે ઉપર ઉભા હોય ને એવું લાગે કે આવું કોઈથી વિચાર્યું નતું હો ભાઈ, કે આવી રીતના હાઈવે ઉપર પાણીમાં ઉભવાનું થાય. એમ આવો વરસાદ પડ્યો ભાઈ, ભૂકો ભૂકો. જો આ પક્ષી અભયારણ્યની સામે 3 માળની બિલ્ડિંગ છે, જ્યાંથી આપ નજારો જોઈ શકો. થોડી વારમાં બતાવશું ત્યાંથી પણ. અત્યારે તો આ પક્ષી અભયારણ્ય અને કુછડી ખારો મીઠો થઈ ગયો અટાણે તો ભાઈ, એટલો વરસાદ પડ્યો. ચાલો આવજો મિત્રો, મળીએ ફરીથી નવી અપડેટ સાથે. થોડુંક અમારે જોઈ આવીએ આગળ કેટલુંક છે પાણી કામના સ્થળે. જો વાહન વ્યવહાર ચાલુ છે, પણ રોંગમાં આવવું પડે. 3-4 કિલોમીટર રોંગમાં ગાડી આંકવી પડે, કારણ કે આ રસ્તો થઈ ગયો બ્લોક, બંધ. જળબંબાકાર. તો હવે અંબાલાલ કાકાને અને મોરલા વાળા બધા મિત્રોને વિનંતી કે હવે મોરલા ઉડાડતા ને ઇન્સ્ટાગ્રામમાં થોડોક પોરો દેજો. ધરો થઈ ગયો પોરબંદરમાં. આ છે પક્ષી અભયારણ્ય. સ્લો કનેક્શન આવે છે મિત્રો, એન્ડ કરું છું, મળીએ ફરીથી, આવજો. ઓ પડ્યો ભાઈ, ગજબ પડ્યો. રસ્તાઓ તો નહીં કે રસ્તાઓ બંધ થઈ ગયા. આવો પડ્યો ભાઈ.